હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના કથાકારો ભારતના બંધારણને કેટલી હદે નફરત કરે છે તેનો એક વિડીયો હાલમાં વાયરલ થયો છે. સુરતના ઇસ્કોન સાથે સંકળાયેલ ચંદ્ર ગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલનો એક વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે ભારતીય બંધારણના નિર્માતાઓને મૂર્ખ કહીને તેમનું ઘોર અપમાન કર્યું છે. ચંદ્ર ગોવિંદ દાસનો બંધારણ વિરોધી ભાષણ આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેનાથી ગુજરાતના બહુજન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અનેક બહુજન સંગઠનોના નેતાઓ અને પ્રમુખોએ આ વિડીયો પર પ્રતિક્રિયા આપી છે અને બંધારણ વિરોધી ચંદ્ર ગોવિંદ દાસ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના વિવિધ ગુનાઓ હેઠળ ફરિયાદ કરવાની હિમાયત કરી છે. વાયરલ વિડીયોમાં ચંદ્ર ગોવિંદ દાસ સ્ટેજ પર કહેતા જોવા મળે છે કે તે લોકો સરકાર અને બંધારણના આશ્રય હેઠળ બેઠા છે. શું આ લોકો આપણને ખુશ કરશે? આ ક્યારેય ન થઈ શકે. મને કહો કે કાયદો શું કરશે? તમે 20 વર્ષ સુધી તમારા દીકરા કે દીકરીનો ઉછેર કર્યો છે, પરંતુ જો તેઓ પોતે બીજે લગ્ન કરે છે તો તમે કંઈ કરી શકતા નથી. સરકાર કાયદો બનાવવામાં કેટલી મૂર્ખ હશે? આ બંધારણ બનાવનારા લોકો કેટલા મૂર્ખ હશે? અને લોકો કહે છે કે બંધારણનું પાલન કરો. આ બંધારણે દેશને વ્યભિચારમાં ધકેલી દીધું છે. બંધારણ ધર્મ પર આધારિત હોવું જોઈએ જેવું જણાવ્યું હતું. ચંદ્ર ગોવિંદ દાસનું સાચું નામ ચેતન પટેલ છે અને તેઓ સુરતમાં શ્રી રાધા દામોદર મંદિરમાં સેવા આપી રહ્યા છે. બંધારણ અંગે સતત સૂત્રોચ્ચાર કરતા રાજકીય પક્ષો આ મામલે શું વલણ અપનાવે છે તે જોવાનું રહ્યું. જે તે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે. આ આપણને સુખી કરશે. કોઈ દી નો થઈએ કે કાયદો શું કરી લે? ચાલો કયો. તમારો દીકરો, તમારી દીકરી 20 વર્ષ તમે એને પાલન કર્યું છે, તમે એનું પોષણ કર્યું છે, પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને, તમે કાંઈ ન કરી શકો એને. કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે! આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અવ્વલ નંબરના. એમ અને લોકો એમ કહે છે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ. વાત સત્ય છે કે નથી? આ વ્યભિચાર. હરે કૃષ્ણ. એક જે વિડીયો મારા એક પ્રવચનનો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે કે જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એમની સુરક્ષા થતી નથી, એમને ન્યાય મળતો નથી, એના લઈને છે. અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી. પર્ટિક્યુલર મેં કોઈ સમાજ, કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું, પણ જે કલમ કે 18 વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે, આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે, તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે. પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ, કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે. છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી, તો હૃદયથી આપ સર્વની ક્ષમા યાચના છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.